जय माताजी, जय हिंद, जय भारत। मित्रों, हूँ करण साथड़िया અને વિડીયોના માધ્યમથી અમે જો વિડીયો બનાવતા હોય તો અમે કોઈનું નામ લઈ અને જે વિડીયો બનાવતા હોય તો એની પાછળ કંઈક ને કંઈક રીઝન હોય છે. તો રીઝન પાછળ જ અમે વિડીયો બનાવીએ છીએ. હું મારી પોતાની વાત કરું છું, પણ કહેવાનો મારો જે ભાવાર્થ જે છે કે તમે દેવ જે શક્તિઓ છે બરાબર, એને તમે નથી માનતા તો તમે એને ન માની શકો. પણ કહેવાનો આટલો જ અમારો હેતુ છે કે તમે નથી માનતા તો તમે ન માનો, પણ એ જ જે શ્રદ્ધા જે છે, જ્યાં આસ્થા જોડાયેલી છે ઘણા લોકોની, બરાબર, જે લોકો દેવને માનતા હોય, મા મેલડીને માનતા હોય, કોઈ જગ્યાને માનતા હોય, તો આ જે છે એ આસ્થાનું પ્રતીક જે છે, બરાબર, એની પર્સનલ મેટર જે છે, બરાબર. કારણ કે બંધારણના કાયદા નિયમ મુજબ જેને બધાનો હક છે એ બધા એ રીતે માનતા હોય છે. પણ તમે લોકો જે સોશિયલ મીડિયામાં જે ધર્મનું અપમાન કરતા હોય છે, જે અમુક સાચા ભુવાનું અપમાન કરતા હોય છે, અમુક સાચી જગ્યાનું અપમાન કરતા હોય છે, તો એ જે સોશિયલ મીડિયામાં તમે વિડીયો અપલોડ કરો છો અને એના થ્રુ જે પ્રોબ્લેમ થાય છે, જે બીજાની આસ્થાને ઠેસ પહોંચાડો છો તમે, તો એના માટે અમે પણ લડત લડીએ છીએ અને એના માટે જ અમે વિડીયો બનાવીએ છીએ. તો ઘણા બધા આ નોટિસ કરે, આસ્થાને ઠેસ પહોંચાડવી સોશિયલ મીડિયા દ્વારા વિડીયો બનાવી જે તમે કરો છો, આ વસ્તુ યોગ્ય નથી, બરાબર. અમે જ્યારે વિરોધ કરીએ છીએ ત્યારે વિરોધ કરીએ છીએ કે જ્યારે બોલો છો, જ્યારે શરૂઆત તમે કરો છો, પહેલ તમે કરો છો, ત્યારે અમે એન્ડમાં અમે આવીએ છીએ, બરાબર. એટલે તમે પહેલ કરવાની જરૂર નથી, તો અમે પણ વિડીયો બનાવવાની અમારે જરૂર નથી, બરાબર. પણ તમે શરૂઆત કરતા હોય છો, તમે શરૂઆત કરો છો તો પછી અમારે શરૂઆત કરવી પડે છે, બરાબર. તો કાલે એક વિડીયો બનાવ્યો હતો પેલા મનસુખ રામોદવાળાની માટે, અને આજે પણ એક જ વસ્તુ કહું છું કે કોરડા જગ્યા કોઈને લેવા દેવા નથી. કોરડા જગ્યામાં તમે કોઈ 5-25 આપી જતા નથી. કોરડાની જગ્યા જે છે, જે માળવાળી મેલડીની જે જગ્યા છે, બરાબર, એ માં મેલડીનું સાનિધ્ય છે, અને એ જે કંઈ પ્રોપર્ટી જે છે એ સતુભુવાની પોતાની માલિકીની છે, બરાબર. તમને એવું લાગતું હોય કે અહીંયા આ વસ્તુ રોંગ થાય છે કે ગલત થાય છે કે જે કાંઈ થાય છે, તો તમારે ત્યાં નહીં જવું. અને ખાસ કરીને આ વિડીયો મેં એટલા માટે બનાવ્યો છે કે જે લોકો ત્યાં જાય છે, અને જે જગ્યાને ટાર્ગેટ કરે છે અથવા સોશિયલ મીડિયામાં એવા વિડીયો બનાવે છે, હું તો ત્યાં ગયો તો અને મને તો ત્યાં કાંઈ વસ્તુ થયું નહીં, બરાબર, મારા તો ખોટા વસ્તુ થયું. એટલે જો તમારી અંધશ્રદ્ધાથી તમે જે જશો, તમારામાં પાપને જે કપટ કરીને જશો, તો તમારું કાર્ય ક્યારેય નહીં થાય અને તમે લાઈફમાં આવી રીતે તમારા ધક્કા ચાલુ રહેશે, બરાબર. તો તમે જે જગ્યાને માનતા જ નથી, બરાબર, અને ત્યાં તમે કોઈ પુરાવા માટે જતા હોય, કઈ વસ્તુ માટે જતા હોય, આ જગ્યાને કોઈ બદનામ કરવા માટે એવા ઈરાદાપૂર્વક તમે જતા હોય, તો તમે એટલું યાદ રાખજો કે તમારા 2 વિડીયો બનાવવાથી કે તમે એને બદનામ કરવાથી કે કોઈ જગ્યા ક્યારેય બદનામ થતી નથી. એવા તમારી જેવા 5 લુખા તત્વો જે છે, બરાબર, સોશિયલ મીડિયામાં દેવને ટાર્ગેટ કરતા હોય, ધર્મને ટાર્ગેટ કરતા હોય, એવી કોઈ જગ્યાને ટાર્ગેટ કરતા હોય, તો એમાં કાંઈ ફરક કોઈનો પડવાનો નથી. ખાસ કરીને એટલું કહું છું કે તમને એવું લાગે કે આ જગ્યામાં આ વસ્તુ છે ને આ વસ્તુ નથી ને આ વસ્તુ નથી, તો તમારે એ જગ્યામાં જવાની જરૂર છે નહીં. અને એ જગ્યા જે છે માતાજીની સાનિધ્ય છે, ત્યાં કોઈ સુવિધા હોતી નથી અને ત્યાં કોઈ હોટલ નથી, બરાબર. તો તમે કાંઈ હોટલના ઈરાદે તમે જતો કે ત્યાં મને બધી સુવિધા મળે, તો એ જગ્યા છે એ કોઈ હોટલ નથી. ત્યાં તો માનું સાનિધ્ય છે અને માના વિશ્વાસે માના દર્શન કરવા માટે અવશ્ય તમે જજો. જો તમારી ભાવના હોય તો જ તમારે જવાનું. પણ તમે જોઈને એના વિડીયો બનાવો અને હું સતુ ભુવા પાસે ગયો હતો અને સતુ ભુવાની પાસે હું એમ કહેતો કે મારે તો પેલું આ હતું ને મેં તો એના માટે વાત કરી હતી, મારે તો આ હતું ને, બરાબર, સતુ ભુવા ત્યાં ધૂણતા હતા, પછી ખોટું બોલ્યા, હું આમ મારે આ હતું ને એનું આવું હતું. એટલે આવું બધું કાંઈ જે A to Z જે છે તમે મસાલો જે નાખવા માંગો છો અને જેવી રીતે તમે ટાર્ગેટ કરવા માંગો છો, તો આ ટાર્ગેટ કરવાની તમારે ખાસ જરૂર છે નહીં. તમે નથી માનતા તો તમારે ત્યાં નહીં જવાનું. જે માને છે, જે રાખે છે, જેને વિશ્વાસ છે, એ લોકો જે જાય છે એને જવા દો. તમારને એવું લાગે કે અહીં નથી બરાબર, તો તમારે ત્યાં નહીં જવાનું, બરાબર. ખાસ કરીને એટલું કહું, પણ જગ્યાને તમે બદનામ કરવાનું છોડી દો. જય હિન્દ, જય ભારત, જય મા મેલડી, જય માળવાળી મેલડી.